हाँ बाल मित्रों આપણે ગઈકાલ આના પહેલાંના જે વિડીયો મેં અપલોડ કરેલો છે એની અંદર મેથેમેટિકલ સાઇનની વાત કરી હતી. હવે એનો બીજો ભાગ વધારાની જે સાઇનો છે હજી ત્રીજો ભાગ પણ એનો સાથે આવશે. હવે એમાં તમે જુઓ તો અહીંયા AB ઉપર વન સાઇડ એરો બતાવેલો છે, તો ધેટ ઇઝ રે AB. આ બોથ સાઇડ એરો છે, તો બોથ સાઇડ એરો હોય એને લાઇન AB અને એરો નો જ હોય તો એને લાઇન સેગમેન્ટ કહેવામાં આવે છે. અને અહીંયા એક ઝીરો જેવું ટપકું કરેલું હોય અને વન સાઇડ AB બતાવેલું હોય તો એને ઓપન રેઝ AB કહેવામાં આવે છે. એની ડિફાઇન તમે જ્યોગ્રાફીની અંદર કરી શકો. તો પછી એંગલની વાત કરીએ આપણે, તો અહીંયા એંગલની અંદર આને વર્ટેક્સ કહેવાય. અને આ જે છે એ એરો છે એ રેઝ છે, આ બાજુ પણ રેઝ છે. તો બે રેઝ એક વર્ટેક્સમાં ભેગા થાય એટલે એમાંથી એંગલ બને છે. અને આ લેસ ધેન 90 છે ઇઝ ઇક્વલ ટુ એક્યુટ એંગલ. પછી અહીંયા આ 90 ડિગ્રીનો ખૂણો છે ઇઝ ઇક્વલ ટુ 90, ધેટ ઇઝ રાઇટ એંગલ. આ 90 કરતાં મોટો છે, લેસ ધેન 180. તો આ જે એંગલ છે એને ઓબ્ટ્યુઝ એંગલ એમ કહેવામાં આવે છે. ત્યારબાદ સ્ટ્રેટ સીધી લીટી એમાં જે 80 છે તો એને 180 ડિગ્રીનો ખૂણો કહેવામાં આવે છે. ખૂણો તો છે જ નહીં પણ એ લાઇન છે, તો એને સ્ટ્રેટ એંગલ કહેવામાં આવે છે. પછી ગ્રેટર દેન 180 બટ લેસ દેન 365. તો આ જે એંગલ બને છે એને રિફ્લેક્સ એંગલ કહેવામાં આવે છે. રિફ્લેક્સ એટલે પરાવર્તન, તમને ખબર છે એનું ગુજરાતી. અને 360 ડિગ્રી હોય તો એને વોલ એંગલ અથવા તો કમ્પ્લીટ એંગલ એવું કહેવામાં આવે છે. ત્યારબાદ નિશાનીઓમાં આ રીતે આમ હોય લેસ ધેન, ના કરતાં નાનું. આ રીતે આમ હોય તો ગ્રેટર ધેન, ના કરતાં મોટું. પછી આમ કરી અને ઉપર એક લીટો કરેલો હોય તો નોટ લેસ ધેન, અને આમ બનાવી અને ઉપર દર્શાવેલું હોય તો નોટ ગ્રેટર ધેન. અને અહીંયા આ રીતે કરેલું હોય અને અહીંયા ઇઝ ઇક્વલ ટુની સાઇન હોય તો લેસ ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ. અને આ રીતની સાઇન હોય ગ્રેટર ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ. થેન્ક યુ.